ગાંધીનગરમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આયોજિત 54મી રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા અંતર્ગત બાલિકાઓની ચેસ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। દેશભરમાંથી વિવિધ પ્રાદેશિક કેન્દ્રીય વિદ્યાલયોની 216 બાલિકાઓ અંડર 17 અને અંડર 19 શ્રેણીમાં ભાગ લઈ રહી છે। કાર્યક્રમના આરંભે અમદાવાદ પ્રદેશના સહાયક કમિશનર મીના જોશીએ વક્તવ્ય આપતા રમતગમત દ્વારા શિસ્ત, એકતા અને માનસિક વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો તો પ્રખ્યાત ચેસ ખેલાડી અર્પી શાહ તેમજ આંતરરાષ્ટ્રીય FIDE રેટિંગ મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા અને ઓલિમ્પિયાડ 2022માં ભાગ લેનારા ચેસ ખેલાડી વિશ્વા વાસનાવાલાએ પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। ખેલાડીઓ અહીંયા આવ્યા છે અલગ અલગ કેટેગરીઝમાં, અંડર 14, 17 અને 19 કેટેગરીમાં। અને અત્યારે આપણે જોઈએ છે કે સમગ્ર ભારતમાં ચેસનો એક માહોલ થઈ રહ્યો છે। જેમ કે આપણો વિશ્વ ચેમ્પિયન ગુકેશ અને વર્લ્ડ ચેમ્પિયન વિશ્વા, એ બંને આખા ભારતમાં ચેસને એક લાઈવ કરી દીધી છે। અને એમાં આ સ્કૂલ દ્વારા જે અત્યારે કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અહીંયા આપણને આ જે ચેસની મીટ જે યોજાઈ રહી છે, ચોક્કસપણે આપણા બાળકોનું ચેસમાં ભાવિ ખૂબ ઉજ્જવળ છે। હું ચેસમાં વિમેન ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ હોલ્ડ કરું છું। મારું હાઈએસ્ટ રેટિંગ 2305 છે। મેં ખેલ મહાકુંભ, સ્ટેટ, નેશનલ, એશિયન અને કોમનવેલ્થમાં મેડલ્સ જીત્યા છે અને હું વર્લ્ડ જુનિયર અંડર ગર્લ્સમાં ટોપ 20માં છું। It is my first time in nationals. The facilities provided in this Vidyalayas are very great, and I would try to give my full and try to achieve my goal, which is to be selected for SGFI.